ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો મસ્ત વરસાદ ચાલુ છે સવારનો, અને આજે મારી તબિયત બગડી ગયેલી છે, અને જો ઝીણો 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 વરસાદ ચાલુ છે. ઝીણો ઝીણો નથી, આમ તો ફૂલ છે, ફૂલ વરસાદ ચાલુ છે. બધે અત્યારે તો વરસાદ છે જ ચાલુ ઓલમોસ્ટ, ને ભારેમાં ભારે આગાહી કીધી છે કે ભાઈ 24 કલાકમાં અતિ ભારે વરસાદ આવવાનો છે. પૂર્ણા નદીની સપાટી 10 ફૂટ હતી, એ અત્યારે 16 ફૂટ થઈ ગઈ છે. જો એ 24 ફૂટ ઉપર જાય તો નવસારી માટે ખતરો થઈ જાય. જે લાસ્ટ ટાઈમ તમે જોયું હતું ને, બધે પાણી આવી ગયા હતા ને, એવી રીતે સિટીમાં પાણી આવી જાય. જો એ 24 ફૂટથી ઉપરની સપાટીએ જાય તો અત્યારે 16 ફૂટની સપાટીએ છે. જોઈ હજી સાંજ થતાં કેટલે પહોંચે છે, કારણ કે ઉપરવાસમાંથી પાણી છોડે અને ડાંગ જિલ્લામાંથી પાણી છોડે એટલે એ પાણી પૂર્ણા નદીમાં આવે, અને પૂર્ણા નદીની સપાટી વધે એટલે એ પાણી આવે નવસારીમાં. આવી રીતે આખો ક્રમ ચાલે છે. બેન આજે ટ્યુશનમાં નથી ગયા, કારણ કે વરસાદને કારણે એને વરસાદ નડી જાય છે. ને આ ચણિયા ચોળી લીધી છે આણે, ગયા વર્ષની ચણિયા ચોળી કાવ્યાને માટે લીધી હતી, એ હવે સીવડાવી હતી, હવે એ માપે છે. ચાલશે. નવરાત્રિની ફૂલ જોર, નવરાત્રિની કાવ્યાબેનની ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ થઈ ગઈ છે. નહીં, ચાલશે. બીજી આ જોવો જી, આ કેવી, ક્યાં કેવી લાગે કાઉને? ચાલે ચાલે, નહીં ચાલે. જો ચણિયા ચોળી કાવ્યાબેનને લેવાની છે, બરાબર, અને ધારાને પણ લેવાની છે ચણિયા ચોળી. એને નથી લેવી તો એ કેન્સલ. અને ફૂલ એટલે ફૂલ નવરાત્રી આવે છે, તૈયારી થવા માંડી છે, અને મા દીકરી બે હવે જો ચણિયા માપવાનું. હા, તો પછી આ જો ચણિયા ચોળી એને થાય છે. તો મિત્રો, તમારે નવરાત્રિની તૈયારીમાં શું તમે લોકો રમવા જાઓ છો કે નથી જતા? આવી બધી મોટા ઓલા શું કહેવાય, ગ્રુપમાં જાઓ છો કે શેરી ગરબામાં જાઓ છો કે પછી રાસ ગરબા, જે મોટા દાંડિયા પાર્ટી રાસ ગરબા થાય એમાં જાઓ છો તમે? જો જાતા હોય તો નીચે કોમેન્ટ કરજો. અને હવે આપણે આગળ વધીએ છીએ, અને બધી સ્તરે તૈયારી થાય છે હવે. શું એમાં શું જોવાનું છે? આ બધું આવું બનાવે લ્યો. આ 3 કલર નાખવાના. જો આ કોડી લીધી, આ કોડી લીધી, રાઈટો આ બધું જીવન બનાવવાનું છે. હું બનાવશે. કાવ્યાને પહેરવા માટે, નવરાત્રિમાં પહેરવા માટેની તૈયારી આ બધી થાય છે. બરાબર ને કાઉ? અને ગરબા રમવા બહુ ગમે છે, નહીં કાઉ? અને રાતના 1-1 વાગ્યા સુધી રમશે. અમારે સ્કૂલ પડે તો ભલે પડી જાય, પણ અમારે રમવું એ રમવું બસ. 12 વાગે નાસ્તો પાણી કરે, શેરીવાળા ધક્કો મારે કે હવે જાવ ઘરે, ત્યારે ઘરે આવે. પણ હવે તું છે ને ઓછું આ બધું, હવે નવરાત્રીમાં 9 દી નો જવાનું હોય પછી.
મારે જાવું છે તો મારે 10 રોજ થી જાવું છે. એટલે મારે રોજ મૂકવા આવવાની ને લેવા આવવાની હવે તો હદ કરી નાખી જો દર વખતે એને છે ને રાત્રે 11:30 12 1 થાય ને એટલે ફોન કરે મને લઈ જાવ તો રોજ 8 વાગે મને મૂકી જાવ તો લે હદ કરી નાખી છે. હવે તો હેરાન કરવાની હદ કરી નાખી જો પણ એમ નહીં તમારે તો જો ગરબા લેવા આવવું ન હોય તો અમે માદીથી જાય તો ખરી કાવ્યા જાય ને આપણે બે અમે જો એ તમારી રીતે જાતા મારી વાત આવજો સાંભળો. મારે કાંઈ હેરાન સાંભળવું થવાની હદ થાય કે ન થાય હું 9 વાગે જઈશ હું ને કાવ્ય તૈયાર થઈ તમારે મૂકવાય આવવા પડશે અને 12 12:30 ફોન કરીને લેવાય આવવા પડશે આઈથે જો આ રસ્તો છે સીધી ઈ રસ્તો ગલીનો અમે જોયો જ છે. સીધી ગલીનો રસ્તો હા, છે એ રસ્તો જોયો. હા, તો નાસ્તા પાણી કરાવી દે તો આવજો ને મારી ઓળખાણ માર બધે નથી કરવા છે. તારી ઓળખાણ ભલે ને ખબર છે તને બધા ઓળખે છે આને શેરીમાં એમ કે તમે ઓલા બેન નહીં કે ઓલા યુટ્યુબમાં ક્યારેક ક્યારેક દેખાવું છું. માર્કેટમાં કે શેરી તો એક બાજુ રહી. એટલે તમારે ઈ તમારે આઈથે આયેલું આવવાનું ને આઈથે આવતું રહેવાનું મને જો કાંઈ તું નહીં કહેવાનું વિચારશું પછી કહેશું. ઈ વિચારવાનું નહીં ફાઇનલ હું કહું ઈ ફાઇનલ નહીં. બરાબર ને કાવું આઈથે આવવાનું ને જવાનું ને નહીં કાલે પેલા પપ્પા જોઈ. હે કાવ્યા મને એમ કહ્યો પપ્પા તો આપણે બે હાલો ને દાંડિયા રાસ લઈએ હા, પછી જો ગયા વર્ષે લીધા તો આ વર્ષે લે તમને બતાવશું અમે હે. કેવા લેતા આવે છે. કાલે તો શિવગંગામાં જવું ને જો શિવગંગા કોડિયાનગરમાં જાઉં છું મારે તો. શિવગંગા કોડિયાનગર જ છે જ્યાં અત્યારથી હોય અત્યારથી જ વહી જાતું હોય એ બધી એવું કાવ્યા શિવગંગા મેન બેનપણીઓ જાજી રહી ને એટલે એને ત્યાં મજા આવે કા ત્યાં વધારે ને આમ મોટું મેદાન થયું ને કા બધા ઓળખીતા એટલે હું બોલું બેન કાલે તમે લેવા આવશો મૂકવાનું કેમ કઈ ખુશીમાં કાલે મારે પેપર છે પેપર છે તો રિક્ષા હોય ને ઈ લેટ આવે ઈ 15 આવે 8 ને 15 અને ત્યાં પોગતા 8 થઈ જાય ને પછી ટીચર પેપર નો દે એટલે ટીચર 8:30 વાગી જાય છે. ટીચર પેપર નો દે તો મને ફોન કરાવજે ને 8:30 થી વધુ થઈ જાય છે એવું છે મને ફોન કરાવજે ટીચર પેપર નો દે તમે લઈ જાઓ કે તમે નહીં કીધું એટલું કરો ને વધારે પૂછપરછ પંચાયત કરો. વાહ જોઈન કરો હા આવું નહીં હા હા વાહ વાહ હા તો પડી હા તો આ પડી પડીને મોટું નામ હલાવે છે કાં? એનું શું કરશે? હવારે ને સારું જો હું હાલો જો નહીં પરફેક્ટ આન્સર દો ના આઈ હેવ પરફેક્ટ આન્સર કાં હા બોલો કાં ના બોલો. હા. હા સારું લઈ મૂકી જાય બસ ક્યાં વાસણ તું અંદર લઈ જવા માંડી અંદર નથી જતી, ઉપર મૂકો છો. આ કુકર રોજ ન જોતું હોય. ઓહો પડતી નહીં બીજું કાંઈ નહીં લાદી ભાંગી જાય લાદીની ચિંતા છે. હું પડું તો મને લાગે કરે ઈ ચિંતા નથી. એનો વાંધો નહીં આ તો કાંઈ નહીં. પણ ધીમે આયેલ તું ધરતી ધ્રુજાવસ તો તે તોડી જ નાખીશ. પાછળ ભરવામાં જ હું કરસ નહીં જો ભાઈ એક વસ્તુ કેમ ઘડીક રીંગ મૂકવા આવે ને ઘડીક ઓલું ભૂલાઈ ગયું હતું રીંગ એટલે. ધીમે 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 મને શ્વાસ ચડે છે હાલ હવે રાંધવાનું શું છે અત્યારમાં હજી તો 5:30 વાગ્યા છે ત્યાં. આ તો 5:30 વાગ્યા તો રાંધવાનું જ નક્કી કરવાનું હોય ને જો ઓળો બનાવો છે. ઓળો ઓળો. એ કાલે એમ કહેતી હતી કે ઓળો બનાવો છે ને કાલ બનાવી નાખ્યું હું ગાંઠિયાનું શાક. ગાંઠિયાનું શાક ખવડાવી દીધું ઓળાની રામાં એટલે આજ ઓળો કહે છે તો કંઈક પાછું નવું જ આજ બનશે તો ઈ જ બનવાનું. એવું છે ઠીક આજે ઈ જ બનવાનું છે ફાઇનલ કરી નાખ પણ તું ધીમે વાસણ મૂક મને અવાજ આવે મારા કાનને તકલીફ પડે કાન બંધ કરી દેજો. કાન કેમ બહુ બંધ તકલીફ પડે છે. તકલીફ પડવાની એમ તકલીફ તો રહે છે અમદાવાદી ભાષા. અમદાવાદમાં હું બોલે છે જો બકા તકલીફ તો રહેવાની બકા પેલા અને અમદાવાદ વાળા. એ અમદાવાદ વાળા જોતા હોય તો નીચે કોમેન્ટ કરજો ભાઈ બકા શબ્દ ન્યાનો છે હા, ન્યાનો છે. આ અમદાવાદમાં રહેલી છે હું 1 વર્ષ રહી હતી. એમાં એ બકા શીખી ગઈ છે હું કઈ બકા નથી શીખી. હમણાં બોલી ને જો બકા ખાલી એમ કહું છું કે એમાં એવું બોલે. હું નથી બોલતી એવું. ઠીક ધીમે 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 જ છે.
વાસણ છે ને જેમ બને એમ ધીમેથી મૂકો ને એમ સારું રહે એમ. હું કઈ બી નહીં જાઉં એમ. તું કઈ આમ કરે તું કઈ બી નહીં જાવ નાના એનો કેવો છોકરા. હતો? હા ધીમે ધીમે લે 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 આ મુલાડતી આવી જાય પાછી એમાં પાણી હતું એટલે ગેંડી નાખ્યું. એવું છે. ઉલાળતી નથી. ઠીક તો હું સમજે જ કાંઈ સમજ નથી પડતી મને. ધીમે ધીમે ટક ટક કરો હો એ માથે બેસીને. મને નથી ગમતું. મને મારા મમ્મીએ કીધું છે કે ધારાનું ધ્યાન રાખવું એટલે હા, ના ના મારે નથી જરૂર ધ્યાન રાખવાનું. હું મારું ધ્યાન રાખી લઈશ. હા એ ગયા ને ત્યારે કહેતા ગયા હતા કે ના ના હું ધારાનું મારું ધ્યાન રાખી લઈશ. તો ત્યારે કહેવાય ને ઈ ગયા ઉપર ગયા ત્યારે મને કીધું કે આનું ધ્યાન રાખજે. મેં કીધું હા એટલે હું ધ્યાન રાખું છું. બરાબર નથી બરાબર. નાખો તો. એવું નથી કીધું કે ઈ કે એમ કરજે વાસણ મૂકી નાખો એવું નથી કીધું કે ઈ કે એમ કરજે. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.